ના હોય, કંદલી વાકું કેવે ન કોઈ, ચંદન કુરિંગ ચંદન હોય, કાષ્ટન વાકું કેવે કોઈ, ધન સદગુરુજીને દિયા ઉપદેશા, કહેત કબીર સદગુરુ કા ખેલા, ફૂલ પરસાતા તેલ ભયો ફૂલેલા, ધન સદગુરુજીને દિયા ઉપદેશા. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત જરનાર વિંદ આપદા હરી, ધનન ધનન ઘંટ બાજે બેન વાસણી, વાજત મૃદંગ તાલ નાદ ખંજરી, દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાવક જરી, ગરુડ સ્તંભ સિંધ પોર ઇન્દ્રદેવ સિંધુ ગાજે રાયના કરી, મારકંડ શ્વેત ગંગા આનંદ ભરી, ગરુડ ખંભ સિંહ ભોળે જાતરા ભરી, હીરા મને એક મોતી પના જોત સે જડી, એક નામ ત્રણ લોક 14 ભુવન કંચનાપુરી, રોમ રોમ રંકાર કાય સુભરી, રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી, 56 ભોગ નીત લાગે હોત હરી હરી, સુરી નર મુનિ જન દ્વારે ખાડે બ્રહ્મા વેદ આચરી, ધન ધન રાધો સિંહ આજ કી ઘડી, આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરનાર વિંદ આપદા હરી, રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિક આદ એહી રંગ દીજે, વરદી તાલ વિમલ બોધ પાંચ બારી જારી, તન મન નિત પરોરો તો હોય બ્રિજ નારી, અખંડ જ્યોત વિમલ બોધ વહે દીન રાતી, આરતી રઘુનાથ જાકી કીજે પર બાતી, कहत कबीर समर धीर ऐसे लो लाए, चरण टेकर जाके निर्भय पद पाए, राम मंत्र आरती कीजे, शंकर सनकादिकाद एही रंग दीजे। राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी नाम विना मिथ्या रे वाणी, प्रभाते उठीने लीजे कृष्ण जी नाम, कृष्ण जी वाच्युरु गोपुड़िયું ગામ, કૃષ્ણજી માતા મારે ને કૃષ્ણજી તાત, સગાને સોદર મારે કૃષ્ણજી ભ્રાત, કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાનીને હરિયે મુગતિ આપી, કૃષ્ણજીએ અજામીલ માર્યો માહુ તો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી, કૃષ્ણજીએ ગુણ તારીને અહલ્યા ઓધારી, કૃષ્ણજીના નામ ઉપર જાઓ બલિહારી, દાસ લડા બને રે હરિની
ભગતી જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી ધામસ ધુમસ કરી વિશ્વ ગયો સંસાર સાગર રે માયા કંપ મેં કૂપ્યો મૂઢ મોટી તો કહીએ ના જાણે ને આપ વખાણે કારમાં કુટુંબ કેરું જુસરું તાને સંસાર સાગર રે ઊંડો ને માયા છે મોટી રામજીનું નામ ના જાણ્યું ને થયો છે ખોટી રામજીનું નામ ના જાણ્યું ને વિશ્યાસુરાચ્યો રૂડું રતન તજીને કાચે કી કરે બાજો કંપમાં ખૂપ્યો રે એને કોણ જ કાણે મહેતા નરસૈયાના સ્વામી મળ્યા ત્યારે પાર ઉતારે ધામસ ધુમસ કરી વિશ્વ ગોયો જો બનિયાના જોરે ગોવિંદજી સેના રે ગાયા રે આજકાલ કરતા ગટ જાજરિયા ઓચિંતો કાળ આવે રે સાજ ઘાટ તે સજના કીધો ધામસ ધુમસ ભાગ્યો રે મંદિરિયામાં અગ્નિ પર જરિયો ત્યારે કૂપ ખોદાવા લાગ્યો રે સામા સરોવર પાર ના બાદી વિખ્યા પાર ના આવે રે જીવતા જીવડો વલખા મારે તરવાને તુંબડા વાવે રે સંસાર રમની તું રમી રમી આવ્યો હજુ ના જીવડો જાગ્યો રે ઘટમાં ઘા પડે દળ દળતા તો મૂરખ અંગ મારે રે સામા સરોવર જીલવાને બેઠો હરિભજી ભલું ના કાવ્યું રે બને નરસૈયો જન્મ ધરીને મુખડે નામ ના આવ્યું રે જો બનિયાના જોરે ગોવિંદજી સેના ગાયા રે ભાઈ રે ગુરુ સમદાતા કો નહીં સબ માંગન હારે સબરે જીવન में एक तू और जाचक सारे भाई रे अपराधी तीरथ चल्यो कहाँ तीरथ तारे काम क्रोध कोरे रहे कहाँ अंग पखाड़े भाई रे कागद की होड़ी रची बीच लोहा डारे आगे नदी था गए गुरु पार उतारे भाई रे वैस मनोरथ पील के बीच दया मिलाई 68 को फड़ चीन ले एक संत जमाई भाई रे सेवा सुमरन जानही पंच मूरख हारे कहत कबीर साधु सुनो संत खरे पोकारे भाई रे गुरु समदाता को नहीं सब मांगन हारे धन्य धन्य पद्मनाभने જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ
પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સારીકી દર્શને દુખડા રે હરીએ. અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રત્યા પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાણીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખો 28 વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગુ શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી બોજા ગુજરનો ઉતાર કીધો. કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સંભાળ. રામ કબીરની દંડ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુમારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાલ. સદગુરુ જીવન છો નિજના જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજના જીવન કબીર જીવન રામ. હરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગારી. જીવનજી મહારાજ માગુ શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગની. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. ભજો કુવિચાર ચલ ભક્તિ દેતા હરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગની. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. ભાજો અને કુવિચાર ચલ ભક્તિ દેતા હરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી અરખય પારા હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન ત્રણ તાપ નિવારે. જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મળી ભોજન પાવ. સંત સંગત મળી હરિ ગુણ ગાવ. ઘેર ઘેર મંગલ હોત બધાય. જન જીવન તા બલ બલ જા.
ઈ આનંદ આરતી હરખય પારા હરિજન આય મેરે પ્રાણ આધાર 14 બાધુ જીવના દેવ રઘુપતિ કિયા વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાન જીવનજી છોડાઓ ચારે ખાન. રામ કબીર. હવે આપને જીવનજી મહારાજની સાખીને સમજીએ. પ્રેમ ઠરે નહીં જીવના જાલગ આતમ ધરમ જીવ પય માએ કાજી ભઈ માર કરે ખંડ ખંડ. જીવનજી મહારાજ છેવટે કહે છે કે જ્યાં સુધી આત્મ ધર્મ એટલે આત્મભાવ અહંકાર આત્મનિવેદન જેવી ભક્તિ હોય ત્યાં સુધી તેનામાં પ્રેમ ભક્તિ ટકી શકતી નથી. પ્રેમ લક્ષણા સહિત આત્મભાવ રાખનારમાં આવી શક્તિ નથી. કેમ કે જેમ દૂધમાં કાંજી ભેળવાઈ જાય તો દૂધ ફાટી જાય અને દૂધના પોદા થઈ જાય તેમ આત્મભાવ વાળાની ભક્તિના પણ ટુકડે ટુકડા થઈ જાય. યાને ભક્તિ નષ્ટ થઈ જાય. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ના રામ કબીર એક કૃપાના રામ કબીર ગુરુ પરિવારના રામ કબીર સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, હેત કૃપાના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. પ્રબોધ કા અંગ નું વિશ્લેષણ ચાલુ છે સંતો, અને એની અંદર સદગુરુ આપણને સમજ આપી રહ્યા છે. ગઈકાલે સવારે હોય કે સાંજે હોય ખૂબ જ ભાવ પ્રેમથી રામજી મોટા આપણને કંઈક ને કંઈક વચનો કહેતા હોય છે, અને એ વચનો જેને જીવનમાં ઉતાર્યા છે, જેની એને અનુભૂતિ થઈ છે, એ કહેતા જાય છે. આમ સીધી સરળ વસ્તુ હોય છે, પણ જયારે દિલની ભીનાશથી એને સાંભળીએ, કારણ કે રામ કબીર ચાલતું હતું અને વચ્ચે રામજી મોટા બોલે જ રાખે, પોતાના લયમાં છે અને બોલે રાખે. તે વખતે કદાચ આપણે વિવેક બતાવીને ચૂપ રહીએ થોડુંક અને બે શબ્દોને સાંભળીએ, ગ્રહણ કરીએ, તો કદાચ થોડો ફેર પડે આપણા જીવનમાં પણ એ તો વિવેકરૂપી ગુરુ આપણી અંદર વસેલો હોય એ જ આપણને આ માર્ગદર્શન આપી શકે. તેમણે એક સુંદર વાત કરી હતી ગઈકાલે. અછડતો ઉલ્લેખ કહી શકાય, પણ મોટી વાત કરેલી કે રામ ભક્તિ આખું જગત કરે છે. રામ ભક્તિ આખું જગત કરે છે. રામ રામ કોણ નથી કરતું? ઇતર સમાજ પણ અંત સમયે રામ બોલો ભાઈ રામ કહીને જ સબને ઉઠાવે છે, અને રામ રામ બધા જ કરે છે. એટલે કે રામ ભક્તિ બધા જ કરે છે. પણ ફક્ત રામ રામ બોલ્યા કરવાથી, પોપટની જેમ રામ રામ રટ્યા કરવાથી, અને હું તો ત્યાં સુધી કહીશ કે પોપટની જેમ રામ કબીર રટ્યા કરવાથી કોઈ ફેર નહીં પડે. એટલા માટે કે જે રામજી મોટા ગઈકાલે કહ્યું કે રામ ભક્તિ પ્રેમ ભક્તિ સાથે જોડાવી જોઈએ. જ્યાં સુધી રામનું નામ પ્રેમથી ન લેવાય, જ્યાં સુધી રામ કબીરનું નામ પ્રેમથી ન લેવાય, ભાવથી ન લેવાય, ત્યાં સુધી એ નામનો કોઈ અર્થ નથી. એ ફક્ત એક મિકેનિકલ રટન થઈ જાય છે. અને એટલે જ કબીરે આપણને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે તું માલા તિલકથી કઈ તારો ફેર નથી પડવાનો. માલા તો હાથમાં ફીરે, કર્મે ફીરે, મન દસો દિશામાં, બધે મન તમારું બધે ભટક્યા કરતું હોય. એમ આપણે મિકેનિકલી જ રામનું નામ લયા કરતા હોય, હૃદયમાંથી પ્રેમ ભાવ ઉત્પન્ન થયો ન હોય, તો એ રામનું નામ ના તમને તારે ના રામ સુધી તમને પહોંચાડે. હા, એક મિથ્યા સંતોષ લઈ શકાય કે મેં રામનું નામ લીધું, અને એવો જ મિથ્યા સંતોષ જગત લઈ રહ્યું છે અત્યારે.
જે વેદોએ બતાવેલી કર્મકાંડ રૂપી ભક્તિ કરીને એવો મિથ્યા સંતોષ લઈ રહ્યા છે. પોતે કશું કરવું નથી. બ્રાહ્મણને બોલાયો, પંડિતને બોલાયો, કર્મકાંડ જે પણ કરતું હોય, પછી એ ભગત સમાજનું કે ભગત સમાજની બહારનું હોય, કર્મકાંડ જે કરતું એને બોલાયું, એને બધું કર્યું અને આપણે કહીએ ઓહો હો અહોભાવ, મેં તો ઘણું બધું કરી લીધું. હું હંમેશા પેલા ઓસ્ટ્રિચ એપ્રોચની વાત કરું છું કે મોટું વાવાઝોડું આવે આફ્રિકાના જંગલોમાં, ત્યારે પેલું ઓસ્ટ્રિચ નામનું મોટું પક્ષી જે હોય છે, એ ઓસ્ટ્રિચ નામનું મોટું પક્ષી પોતાની જાતને બચાવવા માટે એનું ડોકું અને માથું ખાસું ઊંચું, તેનું ડોકું અંદર જમીન રેતીની અંદર મૂકી દે, પણ આખું શરીર તો ખુલ્લું જ હોય. આપણે પણ જીવનમાં કંઈક એવું જ કરી રહ્યા છે. કર્મકાંડ રૂપી ભક્તિ, જેમ આપણે નારિયેળ હાથમાં લઈએ અને છોતરાની ભક્તિ કરીએ એના જેવું. નારિયેળને આપણે હાથમાં લઈએ તો શું થાય? નારિયેળનો આપણે ગર્ભ પામવો છે, એના ગર્ભમાં મીઠાશ છે. લીલું નારિયેળ હોય તો લીલું નારિયેળ કાપીએ તો એના જલમાં મીઠાશ છે, અને જ્યારે સુકાઈ જાય છે ત્યારે એનો જે સુકાઈ ગયેલો ગર્ભ છે એમાં મીઠાશ છે. એને બદલે જો આપણે છોતરાની જ પૂજા કર્યા કરીએ તો. હમણાં વચ્ચે કંઈક ટીવી ઉપર કંઈક બતાવતા હશે ને, એક મંદિરનું હતું કંઈક, અને એટલી બધી ભીડ એ મંદિરમાં, અને કે છે આટલા માઇલ લાંબી લાઈન, અને પેલા પૂજારીની પાસે તમે જાઓ, એક સેકન્ડ અડધી પલકે નજર તમારી ભગવાન બાજુ ન જાય, પેલું નારિયેળ ધરે અને પેલો પૂજારી આમ કરીને સીધું નારિયેળ તમને પાછું આપે, કાં તો તોડીને અડધું પાછું આપે. તોડવાનો એની પાસે ટાઈમ નતો એટલે બધું પાછું જ આપી દેતો હતો. અને આ જ એક્શન મેં એને કરતો જોયો. એને એક્સરસાઇઝ સારી થઈ ગઈ હશે, પણ એનાથી પૂજારીને શું મળ્યું? અને એનાથી જે પેલો ભક્ત જે લાઈનમાં ઉભો રહ્યો, તપ્યો કલાકોના કલાકો, માઇલોના માઇલો, એને શું મળ્યું? ઘણા બધા મને કહે છે શ્રદ્ધા છે એની અંદર. માનું છું કે શ્રદ્ધા છે જ, કોઈ સવાલ જ નથી. શ્રદ્ધા વગર મનુષ્ય આટલો લાંબો ન ઉભો રહે. પણ એક વસ્તુ એ પણ નક્કી છે કે સ્વાર્થ વગર પણ મનુષ્ય ન ઉભો રહે. મનુષ્યના ગુણની અંદર આ છે. એનો સ્વાર્થ છે, કંઈક ને કંઈક રીતનો સ્વાર્થ છે. તીર્થ સ્થાનોમાં જાય, ડૂબકી મારે, કયો સ્વાર્થ છે? મારા બધા પાપો ધોવાઈ જાય. મંદિરમાં અમુક વારે જાય, સ્વાર્થ કયો છે? કે આ વારે જવું તો મારી માનતા મારી ફળી જાય. કેટલાય લોકો પરદેશમાં આવે છે, અને પરદેશમાં વિઝા સરકાર કોને આપ્યા? તો કે અમેરિકાની સરકારે વિઝા આપ્યા, કે કેનેડાની સરકારે વિઝા આપ્યા, કે યુકેની સરકારે, કે ઓસ્ટ્રેલિયાની સરકારે વિઝા આપ્યા. એના માટે મહેનત કોને કરી? જેને સ્પોન્સર કર્યું હશે એને. એના માટે તૈયારી કોને કરી? જેને આવવું છે એને. અને યશ કોને મળ્યો? તો કે પેલી માનતા માની હતી ને એટલે. અને પાછા માનતા માનનારા કેટલા? એ જે મનુષ્ય હોય એના બધા સગાવાલા માનતા માને, અને પછી પેલું જયારે આવવાની તૈયારી કરતું હોય ને, એ વખતે કે હોય તારો વિઝા મળી ગયો, પણ મેં માનતા માની હતી, ચાલ આજે અહીં જવાનું છે, ચાલ આજે ત્યાં જવાનું છે. જે મનુષ્ય પશ્ચિમના પ્રગતિશીલ દેશોમાં આવી રહ્યું છે, જે દેશોમાં વિકાસ ફક્ત ને ફક્ત વિજ્ઞાન અને મનુષ્યની બુદ્ધિના જોરે છે, ત્યાં આગળ આપણે અંધશ્રદ્ધાનું મોટું દઈને પોટલું લઈને આ પશ્ચિમના વિશાળ દેશોના એરપોર્ટ ઉપર ઉતરીએ. શું લઈને ઉતર્યા આપણે? ઇમોશન્સ. એટલે કે જેને કહીએ કે આપણે એ વહેમ, અંધશ્રદ્ધા, ભય, સ્વાર્થ ના પોટલા લઈને અહીંયા ઉતરીએ, અને પછી કહીએ ભયો. જીવનજી મહારાજને આ જીવન મંજૂર ન હતું. આવું જીવન કોઈનું પણ એમને મંજૂર નતું, કારણ કે આ નમાલું જીવન, અને આ નમાલું જીવન એમને મંજૂર ન હતું. અને એટલા માટે જ આપણને આ પ્રબોધ કા અંગ મળ્યો. આ પ્રબોધ કા અંગની અંદર જીવનજી મહારાજ આપણને સાચો પ્રબોધ કરે છે, સાચો બોધ આપે છે. એક વસ્તુ જે મનુષ્યને દિશા આપી શકે તે ઇમોશન્સ.
અને બીજું આપી શકે તે સમાધાન, જેને અંગ્રેજીમાં કહી શકાય ઇમોશન ઓરિએન્ટેડ ડિસિઝન. અને એની સામે જીવનજી મહારાજે સોલ્યુશન ઓરિએન્ટેડ ડિસિઝન આપ્યું આપણને, કે તમે દરેકે દરેક વસ્તુ તમારી જો નેગેટિવ ઇમોશન્સથી જ ચાલવાના હોય, ખરાબ થવાનું જ છે, ખોટું થવાનું જ છે, મને માનવા દે, એ લઈને ચાલો અને પ્રયત્ન ન કરો, એ ક્યાંથી ચાલવાનું? તો એ જે ઇમોશન ઓરિએન્ટેડ એની ઉપર જ આજે દુનિયાના દરેક ધર્મો મનુષ્યોને ગાઈડ કરી રહ્યા છે. ડર જ બતાવે છે, કાં તો લોભ બતાવે છે. એક બાજુ લોભ અને લાલચ છે ને બીજી બાજુ ડર છે, અને એ બેની વચ્ચે આ ધર્મો આપણને બધાને ઝુલાયા કરે છે. હું આપણા ભક્ત સમાજના હિંદોળાની વાત નથી કરતો. આપણો હિંદોળો તો બહુ સરસ છે. હિંચે હિંચે હરિ પરબ્રહ્મ. આપણો હિંદોળો તો હિંચે હિંચે હરિ પરબ્રહ્મ જે અધ્યાયજી કહીને ગયા છે, એ પરબ્રહ્મની ઓળખ પણ આપણને સદગુરુએ આપી છે. કરીશું હમણાં આગળ વાત એના માટે. પણ મેઇન વસ્તુ એ છે કે આપણે આપણા જીવનને આ ઇમોશન્સથી જ ખેંચાવા દઈએ છીએ, અને એ જે ઇમોશન્સ છે એ પણ નેગેટિવ. અને પોઝિટિવ આવે તો લોભ અને લાલચ બાજુની આવે, અને નેગેટિવ જાય તો વહેમ અને અંધશ્રદ્ધા બાજુની જતી રહે. આખું જગ એની અંદર પીસાય છે, અને આખું જગ જ્યારે એની અંદર પીસાતું હોય છે તે વખતે જીવનજી મહારાજ જેવા સદગુરુ આવે, આપણને નિજના કે નિજ જન કે, અને આવીને આપણને એક સમાધાન બતાડે, સોલ્યુશન ઓરિએન્ટેડ. અને જે સમાધાન એમને જે બતાવ્યું તે શું બતાવ્યું? તો કે ઉદિત ધર્મ ઉદાતનો આપ્યો આપણને ઉદિત થવા માટે કહ્યું, જાગૃત થવા માટે કહ્યું, જાગવા માટે કહ્યું, અને જાગીને એક જીવન જીવવાની સાચી દિશા બતાવી. જે છે તે જીવન જ છે, અને જીવન સિવાય કશું જ નથી. અને એ જીવનની અંદર આ અંધશ્રદ્ધાને, વહેમને, લોભને, લાલચને, મોહરૂપી માયાને એને કોઈ સ્થાન નથી. અને એને જે સ્થાન મળ્યું છે તેની જરૂરિયાતના કારણે મળ્યું છે, અને જરૂરિયાત ચોક્કસ જ સંતોષાવી જોઈએ. આપણે ભક્ત મિલન વખતે પણ હવે જરૂરિયાતની વાત ઉપર આપણે આવ્યા છે. જીવનની જે કડી છે કે ભાઈ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર, મનુષ્યને જીવન જીવવા માટે સગવડો હોવી જ જોઈએ. એમાં વિજ્ઞાન મદદ કરે તો વિજ્ઞાનની મદદ પણ લેવાની જ હોય, પણ સાથે સાથે આપણે જે આત્મકલ્યાણ કરવાનું છે એ આત્મકલ્યાણનો સાચો માર્ગ ક્યાં આગળ છે એ પણ જોવું રહ્યું. જેનો પણ આપણે આધાર રાખવા જઈએ એ આધાર આપણને નિરાધાર તો નહીં બનાવી દે ને, એ જોવું રહ્યું. વર્ષોના વર્ષો આપણા જતા રહે છે એની અંદર, અને છતાં પણ સાચી સમજ નથી આવતી. એ સાચી સમજ આપણને સદગુરુ પાડે. અને એટલા માટે જ કહ્યું છે કે લાઈફ ઇઝ ડિવાઇન. જે જીવન છે ને એ જ દૈવિક છે. અને આપણે શું થયું? આપણે એ ડિવાઇનને મંદિરોમાં જોવા ગયા, એ જ ડિવાઇનને આપણે મસ્જિદોમાં જોવા ગયા, એ જ ડિવાઇનને આપણે ચર્ચમાં જોવા ગયા. કોક આકાશમાં જોવે. આપણી ગુરુદેવ કાંગનું આજે ચાલતું હતું પારાયણ, સખી પારાયણ, એમાં કોક આકાશમાં જોવે, કોક કઈ તમે ભગવાનને જુઓ છો. એ આપણને ક્યાં લઈ જાય? આ સમજણની વાત છે સંતો. જો આ પ્રશ્નો ન પૂછ્યા, આ પ્રશ્નોની સમજણ આપણે ન કેળવી, તો આ પ્રબોધ કા અંગ આપણે સમજ્યા જ નથી. બાકી તો મિકેનિકલી આપણે પ્રબોધ કા અંગ ગાતા જઈશું, આ સાખીઓ પણ ગાતા જઈશું. આઈ થિંક આજે આપણે સાખી નંબર 43 અને 44 લેવાની છે. તો કેટલી ઝડપમાં આપણે આ સાખીઓ ગઈ કાઢીએ છીએ, પણ જો એનું વિશ્લેષણ કરવા બેસીએ છીએ તો આપણે કેટલા વર્ષોથી કરીએ છીએ, અને હજુ કેટલા વર્ષો થશે ખબર નથી. કદાચ આપણને લાગશે કે આ તો એકનો એક જ વિચાર છે. યસ, એકનો એક જ વિચાર છે, પણ જ્યાં સુધી એ જીવનમાં દ્રઢીભૂત ન થાય ત્યાં સુધી એકનો એક વિચાર આપણે લગાવવો જ પડે. આઈ થિંક કબીરનો જ એક દાખલો છે, અને એ દાખલાની અંદર કે છે કે ભાઈ મારા જીવનમાં આ વસ્તુ ક્યારે મજબૂત થઈ, કેવી રીતે આવી? તો કે એક સાધારણ ખીલો લીધો, અને સાધારણ ખીલો આવીને પેલાને કે છે આવીને તો રોજ આને એક થોડો મારતો જશે.
તો કે એક હથોડાથી શું થાય? તો કે તું મારજે ને એક હથોડો એને, રોજ આવીને એક હથોડો મારજે. રોજ આવીને એક હથોડો મારે. જેમ જેમ હથોડો મારતો જાય તેમ તેમ એ ખીલો અંદર ઉતરતો જાય, અને ખીલો અંદર ઉતરતો જાય એવો સ્ટ્રોંગ થઈ ગયો કે પછી થોડા દિવસ પછી, થોડા મહિના પછી એને કહે છે કે હવે તો ખીલાને હલાય. એ ખીલાને કોઈ હલાવી ન શક્યું સંતો. એ જે ખીલો એ આપણો ઉદિત ધર્મ ઉદાતનો 400 વર્ષથી 12, 13, 14 પેઢી એની ઉપર આ મોર લગાવે જ જાય છે. અને એ હવે ન હાલે એવો થયો છે. એને હલાવવા માટે શું થયું? તો કે એની હલાવવા માટે એની આજુબાજુ બીજા નાના નાના ખીલા રોપવામાં આવ્યા છે. અને એ કર્મકાંડ રૂપી ભક્તિ સલીલ સાકુટવાળી પછી ચાલુ થઈ છે. અનસમજમાં થઈ હોય કે પછી સમજીને કરી હોય, એમાં પડવું નથી, કારણ કે આપણો રસ્તો નથી. પણ જે ધર્મ જે દ્રઢાવ્યો સદગુરુએ આપણી અંદર જે દ્રઢ કર્યો એને આપણે માનતા રહીએ. અને રોજે રોજ જે પેલું રોજ આપણે હથોડો જે મારીએ છીએ ને, તે આ સંગત રૂપી આપણી ગંગા જે વહેતી રહે છે, જેનાથી આપણે શુદ્ધ થતા રહીએ છીએ. રામ મંજરી નિત્ય પડે મંજન હોત શરીર. રામ મંજરી જેવી રીતે આપણે શરીરને મંજન કરીને શુદ્ધ રાખીએ છીએ, જેવી રીતે મંજન કરીને વાસનને શુદ્ધ રાખીએ છીએ, એવી રીતે રામ નામ રૂપી પ્રેમવાળી ભક્તિથી આપણે આપણા મનને પણ શુદ્ધ રાખી શકીએ છીએ. ત્યાં રામ મંજરીનો સાચો અર્થ છે. એટલે કે રામ મંજરી નિત્ય પડે. અને પડવું એટલે ખાલી ગાવું નહીં. પ્રેમજીવન મહારાજે સરસ કહ્યું છે આપણને કે પારાયણ એટલે પારાયણ કરવું નહીં, પારાયણનું અધ્યયન કરવું. સાખી પારાયણનું પણ અધ્યયન કરવું, જે આપણે કરી રહ્યા છીએ રોજે રોજ. તો એ જે વસ્તુ છે એ વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સંતો. આજની જે સાખી છે એ સમય થઈ જાય એ પહેલા એને સમજી લઈએ, જેથી આપણે આપણું હોમવર્ક પૂરેપૂરું કર્યું કહેવાય. અને પછી આગળ પાછળ આપણો જે વિચાર છે દ્રઢ થાય એ પણ કરતા રહીએ. અને એના માટે સદગુરુએ આપેલો આપણને જે સમાગમનો આશરો છે, એ સમાગમનો આશરો લેવો જોઈએ. કારણ કે જે સમાગમ છે જેનાથી બહુ અઘરું લોકોને લાગે છે, એનાથી જે દૂર લોકો જઈ રહ્યા છે કે ભાઈ આ તો અમને સમજ પડે એવું નથી, એ સમાગમનો પણ આપણે પૂનમ પર સત્સંગ કરીએ છીએ. અને સમાગમનો આપણે આધાર લઈએ છીએ. અહીંયા વાંચન લેવામાં આવે છે ઘણા સંતો દ્વારા, એ વાંચનમાં પણ સમાગમ આવે છે. રોજ સવાર સાંજ આપણે જ્યારે પ્રભાત્યા અને સંધ્યા આરતી પછી જે પણ વાંચન લેવાય છે, એમાં ઘણા ભક્તો જીવનવાણીમાંથી વાંચે છે, સમાગમમાંથી વાંચે છે. સરસ વસ્તુ છે. કારણ કે એનાથી જ આપણે રોજે રોજ ખીલો ઠોકીએ ને, એવો ખીલો આપણે ઉદિત ધર્મ ઉદાતનાનો ખીલો આપણે ઠોકતા જઈએ છીએ. તો સાખી નંબર 42 અને 43 નું કનેક્શન છે. 42 ની અંદર આપણે જીવનજી મહારાજ કંઈક કહી રહ્યા છે અને 43 કંઈક કહી રહ્યા છે. આપણને લાગે કે જીવનજી મહારાજ એક સાખીમાં આવું કે છે, વેદને માન્ય કરતા હોય એવું લાગે છે, અને બીજી સાખીની અંદર વેદને અમાન્ય કરતા હોય એવું લાગે છે. પહેલી સાખી 42 નંબરમાં કહે છે, સકલ વ્યાપક વેદે કહ્યો સો ક્યું મીટ્યો જાય. કે વેદે કહ્યું કે જે ભગવાન છે એ સમગ્ર વિશ્વમાં વ્યાપેલો છે. જો સમગ્ર વિશ્વમાં વ્યાપેલો ભગવાન છે, એને આપણે કેવી રીતે ખસેડી શકીએ, કેવી રીતે નકારી શકીએ? કોઈ દિવસ નકારી ન શકીએ. એ સકલ વ્યાપક છે. હવે આ જે વેદે કહ્યું છે સાચું છે એવું જીવનજી મહારાજ અહીંયા આપણને કહી રહ્યા છે. તો આ સાખીની અંદર જીવનજી મહારાજ આપણને કહે છે કે જેને આખી સૃષ્ટિને બનાવી છે, જે ચલાવે છે, એને આપણે નકારી ન શકીએ. તો અહીંયા શું થયું? અહીંયા વેદનો સ્વીકાર થયો. અને એના પછીની જ સાખીની અંદર કહે છે, એ જ રીતે શરૂઆત કરી, સકલ વ્યાપક વેદે કહ્યો પણ હમારે હૈ હરિ એક. વેદે એવું કહ્યું કે ભાઈ હરિ તો બધે વ્યાપક છે, પણ જીવનજી મહારાજ કહે છે પણ હમારે તો હરિ એક, અમારે તો એક જ હરિ છે. એક જ તું અવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો રે પરબ્રહ્મ વાણી.
અધ્યરુજી મહારાજ છેલ્લી લીટીમાં એક જ તું અવનીશ્વર, એકેશ્વરવાદ, જે 33 કરોડ દેવતાઓ અને આટલા અવતારો અને એની અંદરના જે ઝઘડા અને જે પુરાણ કથાઓ, એમાંનું કશું જીવનજી મહારાજને માન્ય નથી. વેદની પણ વાત એમને માન્ય નથી. એ અહીંયા કહે છે સકલ વ્યાપક વેદે કહ્યો પણ હમારે હૈ હરિ એક. અહીંયા આપણને પરમ તત્વની ઓળખ બતાવી રહ્યા છે, પરબ્રહ્મની ઓળખ બતાવી રહ્યા છે. પરબ્રહ્મની સાચી ઓળખ આપણને બતાવવામાં આવી રહી છે. પણ હમારે હૈ હરિ એક. કોણ? તકે રઘુકુલ જદુકુલ જીવના. ફરીથી પાછા કુલમાં ગયા જીવનજી મહારાજ. જે કુલની વાત આપણે સાખી નંબર 41 કરી હતી, રઘુપતિ જદુપતિ જીવના. એ જ રીતે અહીંયા આપણને કહે છે રઘુકુલ જદુકુલ જીવના રાધા સિયા સમેત. એ આગળની 2-3 સાખીઓ છે ને એનું અહીંયા જુદી રીતે બંધારણ કરીને આપણને પાક્કું સમરીમાં સમજાવીને જેને કન્ક્લુઝન કહી શકીએ, એ કન્ક્લુઝનમાં આપણને જે સમજાવે એ અહીંયા મૂકવામાં આવ્યું છે. સકલ વ્યાપક વેદે કહ્યો પણ હમારે હૈ હરિ એક. વેદોથી થોડા જુદા ડિફર થયા જીવનજી મહારાજ. અહીંયા વેદોથી જુદા પડે છે અને કહે છે કે એક જ તો અવનીશ્વર પરમેશ્વર એક જ છે. અમને તો એક પરબ્રહ્મ જ માન્ય છે, બીજું કશું માન્ય નથી. અમારી જે ભક્તિ છે એ સીધી પરબ્રહ્મની ભક્તિ છે. વચ્ચેના વચેટિયાઓની જોડેની અમારી ભક્તિ નથી. અને એ વચેટીઓ પછી સ્થૂળ પણ હોઈ શકે, કાલ્પનિક પણ હોઈ શકે. સ્થૂળ વચેટીઓ એટલે જે કર્મકાંડ કરાવે તે બ્રાહ્મણ પંડિત, એ વચેટીઓ પણ છે. અને બાકીના જે વચેટિયા છે કે ભાઈ આ દેવના દ્વારા જ હું અહીંયા પહોંચી શકું, આ દેવ જ આ કાર્ય કરી શકે. જગદીશ મહારાજ સુંદર વાતો કરતા હતા આપણને. જગદીશ મહારાજ કહેતા હતા કે આ દરેક દેવોની પાસે શક્તિ છે, પણ એ શક્તિ સીમિત છે. ગણપતિનો આપણો કૃષ્ણદાસનો દાખલો આપણને બધાને ખબર છે કે એની પાસે પણ સીમિત શક્તિ હતી અને એ સાચી ભક્તિ નતા આપી શકે તેમ, એટલે જીવનજી મહારાજ પાસે આવેલા છે. તો જગદીશ મહારાજે આપણને ખૂબ સુંદર રીતે આપણા ઘરોમાં આવીને આપણને સમજાવીને કહ્યું કે આ જે સીમિત શક્તિ છે એ આપનારો પણ એક જ તું અવનીશ્વર, એ જ અવનીશ્વર છે. હમારે હૈ હરિ એક. એ એક જ હરિ છે. અને જે એક હરિ છે એ હરિને અમે માનીએ છીએ. જે હરિ આ દરેકને લિમિટેડ શક્તિ આપે છે, આપણને પણ શક્તિ આપેલી છે, એ જ હરિ આપેલી છે. આપણી અંદર પણ એ લિમિટેડ શક્તિ તો ભરેલી છે. જે પિંડમાં, તે બ્રહ્માંડમાં, એ જ્યારે અધ્યરુજી કે આપણને તે વખતે આ જ વસ્તુ છે કે આપણામાં અને બ્રહ્માંડમાં કોઈ ફેર નથી. પિંડમાં પંચમહાભૂત છે, બ્રહ્માંડમાં પંચમહાભૂત છે. પિંડમાં 3 ગુણ છે, બ્રહ્માંડમાં પણ 3 ગુણ છે. પણ આની ઉપર જે વસ્તુ છે, જે પરમ તત્વ છે, એ પંચમહાભૂતોથી પર છે. એ પરમ તત્વ 3 ગુણોથી પર છે, ત્રિગુણાતીત છે. અને એટલા માટે સદગુરુએ આપણને જે ઓળખ આપી તે પરબ્રહ્મની ઓળખ આપી. આપણે પેલું કહીએ છીએ કે બ્રહ્મ સે જીવ હોત હૈ, જીવ સે હોત હૈ બ્રહ્મ. કે બ્રહ્મમાંથી જીવ થાય છે અને જીવમાંથી બ્રહ્મ થાય છે. તો આપણા અદ્વૈત ભાવ લઈને બેઠા છે, ચોક્કસ સાચો ભાવ છે, કોઈ સવાલ જ નથી. પણ સદગુરુએ આપણને બ્રહ્મ અને પરબ્રહ્મ બંને જુદા છે એ પણ આપણને સમાગમની અંદર પ્રતિપાદિત કરીને કહેલું છે. અને એની વાત આપણે કેલેન્ડરને હાથમાં લઈને કરતા હતા. હું વિચારું છું કે કેલેન્ડરની જો આપણને સ્લાઇડ્સ મળે કોક જગ્યાએથી, એટલાન્ટા મહોત્સવમાં આપણું યુથ હતું, એ યુથે આ સ્લાઇડ્સ પ્રેઝન્ટ કરી હતી. એ સ્લાઇડ્સ જો મળે તો સ્લાઇડ્સ અહીંયા મૂકું અને એની પર આપણે ચર્ચા વિચારણા કરીએ તો આજે આનો જે સાચો અર્થ છે ને એ આપણને સમજ પડે. પણ એની ગેરહાજરીમાં આપણા બધાની પાસે કેલેન્ડર તો છે જ. આ કેલેન્ડરને રાખીએ હાથમાં તો પણ કદાચ આપણને આનું ડિટેલ વિસ્તૃતિ મળી શકશે. તો આજે નહીં તો ફરી વખતનામાં આપણે આ સ્લાઇડ્સ મળશે તો ઉત્તમ. જો સ્લાઇડ નહીં મળે તો આપણે દરેક જણ એ કેલેન્ડરને દિવાલ ઉપર લટકાવ્યું છે, આપણે કદાચ મહિનામાં જોતા પણ ના હોય, તારીખો જ એકલા જોતા હોય, એવું કંઈક કરતા હોય તો એ કેલેન્ડરને આપણે આંખની સમક્ષ રાખીશું. જેવી રીતે એક જમાનામાં આપણે એ કેલેન્ડરને ભક્ત સમાજના કેલેન્ડરમાંથી આપણે સાખીઓ વાંચતા હતા અને આપણે આંખની સમક્ષ રાખતા હતા. એવી રીતે આ વખતનું આપણું જે કોમન કેલેન્ડર છે, એ કોમન કેલેન્ડરને આપણે
આપણા પોતાની નજરની સમક્ષ રાખીએ તો એની પર આપણે ચર્ચા કરીશું. પણ એનાથી આગળ આપણે જે ગયા વખતે જે જગ્યા પર આવીને અટક્યા હતા, ના પહેલા સખીને પૂરી કરી લઈએ. તો સકલ વ્યાપક વેદે કહ્યો તો સો ક્યુ મીટ્યા જાય, સકલ જીવન કી જીવની જીવના સો સાચે રઘુપતિ રાય. પછી કહ્યું સકલ વ્યાપક વેદે કહ્યો પણ હમારે હૈ હરિ એક જ હરિ છે, રઘુકુલ જદુકુલ જીવના રાધા સિયા સમેત. અને અહીંયા આપણને કહી દીધું કે એક જ તું અવનીશ્વર. એના પછીની 44 નંબરની સાખીની અંદર આપણને સાચા પરબ્રહ્મની ઓળખ આપી રહ્યા છે. એ સાચા પરબ્રહ્મની ઓળખ આપતા કે છે આદ અવિનાશી ધ્યાયીએ, કે આપણે ધ્યાન કોનું કરવું છે? કે જે અસલી ભગવાન છે તે. જીવનજી મહારાજ કહે છે કે ભગવાન તો પહેલેથી જ અસલી છે, ઓરિજિનલ જ છે. એ તો જેવા છે તેવા જ છે, આપણે એને ઊંધા સમજી બેઠા છે. એટલે કે ભગવાન તો આદ અવિનાશી છે, તો જે આદિ છે, જે અવિનાશી છે, કે જેનો કોઈ પણ દિવસ નાશ થતો નથી, એવા અવિનાશી ભગવાનની વાત અહીંયા છે. પ્રલય સમયે બધાનો નાશ થાય છે. આપણા કેલેન્ડરની અંદર બહુ સુંદર એક ચિત્રણ છે સમાગમનું, કે આપણે બધા કાલને આધીન છે. દરેક મનુષ્ય કાલને આધીન છે. કોણ કાલને આધીન નથી? એક અવિનાશી તત્વ છે, એ કાલને આધીન નથી. અને જે રામ ભક્ત છે, જે સાચો રામ ભક્ત છે, એ કાલને આધીન નથી. એ કાલથી પર છે. પ્રલય સમયે પણ એનો નાશ થતો નથી. અને એટલા માટે આપણને નામ ભક્તિ આપી છે. જે રામનું નામ છે, એ રામનું નામ અવિનાશી છે. તો જીવનજી મહારાજ આપણને કહે છે આદ અવિનાશી ધ્યાયીએ, જાકે રૂપ ન રેખ. જે આદિ છે, જે જૂનામાં જૂનો છે, ઓરિજિનેટર છે, જે અસલી છે, એનું આપણે ધ્યાન ધરીએ. જાકે રૂપ ન રેખ, જેને રૂપ નથી, જેને રેખા નથી, જેને કોઈ આકાર નથી, જેને કોઈ મૂર્તિ નથી, એને રૂપ નથી, એને રેખ નથી. કારણ કે તમે રેખ એટલે કે એના તમે રેખ લીટી પણ કહી શકાય, કે લીટી દોરો તમે તો લીટીને પણ આકાર આવી ગયો, અને લીટી ભૂસાઈ પણ શકે. એ અવિનાશી નથી. અને એટલા માટે જ કહે છે કે જે અસલી છે એ અસલીને પકડી રાખો. એ જે અવિનાશી તત્વ છે, અવિનાશી તત્વ એ જ પરબ્રહ્મ છે, એને પકડી રાખો. અને એ કોણ? તો કે છે મુરલી મનોહર પરમેશ્વર તે ખરા. એ કયો? તો કે છે સો નંદ ઘરે દુલ્હો જીવના. જે નંદજીના ઘરનો રાજા છે, એની આંખનો સિતારો છે, એની આંખનો તારો છે, એ કૃષ્ણ ભગવાન નંદજીના ઘરના રાજા છે. અને એનું જ ભજન કોણ કરે છે? જે ગાવત શંકર શેષ, જે દેવતાઓ છે, મહાદેવ, શંકર, શેષ એટલે કે નાગ, પણ એનું જ ભજન કરે છે. જીવનજી મહારાજ અહીંયા આપણો ભ્રમ તોડવા માંગે છે અને સાચા પરબ્રહ્મની આપણને ઓળખ આપતા જાય છે. ખૂબ જ સુંદર છે સંતો. આ સાખીમાં આપણને પરબ્રહ્મ તત્વની ઓળખ મળી છે. હવે પરબ્રહ્મ તત્વને આપણે પૂરું સમજીએ નહીં, એમાં આપણો પોતાનો વાંક. એ પરબ્રહ્મને આપણે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ સમજી બેસીએ. એ પરબ્રહ્મને આપણે દેવી દેવતા સમજી બેસીએ. એ પરબ્રહ્મને આપણે કોઈક વ્યક્તિ વિશેષ સમજી બેસીએ. એ ભૂલ આપણી પોતાની છે. જીવનજી મહારાજે તો આપણને કહી દીધું આદ અવિનાશી ધ્યાયીએ, જાકે રૂપ ન રેખ. આદ અવિનાશી ધ્યાયીએ, જાકે રૂપ ન રેખ. આ એક તત્વને આપણને ઓળખ આપી છે. આ સાખ્યોમાં પણ એ જ ઓળખ આપી છે, સમાગમમાં પણ આપણને એ જ ઓળખ આપી છે. આપણે ગયા વખતે વાત કરતા હતા આફન્ય શબ્દની. આફન્ય અને ગુરુદેવ કા અંગમાં આજે પણ એ આફન્ય શબ્દ આવ્યો હતો. કે છે આફન્ય અડતું રહે, જે સમરે સીતારામ, ગુરુ પ્રસાદે જીવના, ફીટે તાકો ઠામ. એ સાખીનો અર્થ પણ બહુ સુંદર છે, પણ એની અંદર આફન્યું શું છે એ આપણને સમજાયું નથી. કદાચ કોઈક ભક્તોએ વિચાર કર્યો છે, ધ્રુવભાઈએ હાથ અપ કરીને આપણને આફન્ય અને ઘંટીની સાથે જોડ્યું હતું. કોઈ બીજાને આફન્યાનો કંઈક અર્થ મળ્યો? યોગેશભાઈ, વિપુલભાઈ અને બીજાના પણ હાથ અપ છે. હા, તો આફન્યાનો અર્થ કહો. યોગેશભાઈ તમે પહેલા કહો, પછી વિપુલભાઈ, વાસુદેવભાઈ પણ છે.
100% તો શ્યોર નથી, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી જે આપણે ગામડાની અંદર જ્યારે પણ ઘઉં કે કોઈ પણ અનાજ પાક્યું હોય અને પછી જ્યારે પેલું સુપડાથી આપણે એક બાજુ પેલો સંચો હલાવીએ અને પવન ફેંકાય અને બીજા ખૂણામાં પેલું સુપડાથી આમ કરીને આપણે વસ્તુ અનાજ આપણે છોડતા જઈએ અને પવનની અંદર જે કચરો ફેંકાઈ જાય અને અનાજ નીચે પડે અને કચરો સાઈડ પર જતો રહે અને એ સંચો આપણે એક વ્યક્તિ હલાવતો રહે, એને કદાચ હાફન્યું કહે છે, એવું મારું માનવું છે. છોતરા ઉડી જાય અને જે સાર તત્વ જે અન્ન છે એ આપણા હાથમાં આવી જાય. ચોક્કસ આપણે ખેડૂત તરીકે આપણે કરતા હતા. આઈ વેરી ગુડ. આઈ મીન વી હેવ ટુ ગો બેક ટુ ધ ઓરિજિનાલિટી. વિપુલભાઈ. રામ કબીર. હા, રામ કબીર. ચોક્કસ ગામઠિયો શબ્દ તમે કહો છો એ તો ખબર નહીં પડે, પણ જે જગદીશ મહારાજે સમજાવ્યું આપણા સમાગમમાં એમાં એ કે આપણનું અડતું રહે, એટલે કે સદગુરુએ જે આપણને નામ આપેલું છે એ જો આપણે લઈએ અને એ પ્રમાણે આપણે ભગવાન નામ લઈએ તો ચોક્કસ એકાએક એટલે ચોક્કસ આપણે ભગવાનના ભગવત શરણમાં જઈએ, એવો જગદીશ મહારાજનો અર્થ છે. એટલે ભગવત મંડળ જે ડિક્શનરી છે એમાં આપણનો અર્થ એ જ આપેલો છે, એકાએક એકદમ કે ઓચિંતો આવી જાય તો આપણનું કહેવાય, પણ ગામઠ્ય અર્થ ખબર નથી. ના, બહુ સરસ છે. એનું સાર તત્વ છે તમે જે કહ્યું ને, ઇટ્સ અ વેરી ગુડ ફિલોસોફિકલ મિનિંગ. અને જગદીશ મહારાજ છે ને આપણને બહુ સરસ રીતે સમજાવતા હતા. એટલે અર્થ 115% સાચો છે. વાસુદેવભાઈ. રામકબીર વિશાખાબેન. જે જીવ સદગુરુનું સરનું ના સ્વીકારે, સંત સમાગમ ના કરે અને 84 લાખ કોડીમાં ભટક્યા કરે, તે જીવ અહીં તે અથડાયા કરે છે. તો ગોપાલદાસ પણ કહે છે, સંતના એ જીવના હમ તો દેખત વાટ, સદગુરુ કે પરિવાર વિન ક કર પાઈએ ઘાટ. રામકબીર. વન્સ અગેન અર્થ બહુ સરસ છે અને એ જ અર્થમાં આ આફન્ય શબ્દ વપરાયો છે, એ જ અર્થમાં વપરાયો છે. કારણ કે આપણે ઉદા ભક્તોની પ્રણાલીની અંદર આપણી જે ભક્તિ છે ને તે આફન્યે અડતી રહે છે. એટલે આપણે હમણાં જેટલાના પણ ઓપિનિયન આવ્યા છે દરેકે દરેક એ બાજુ જ જઈ રહ્યા છે. ખૂબ જ સુંદર. શર્મિષ્ઠાબેન. અનમ્યુટ કરજો ને. શર્મિષ્ઠાબેન અનમ્યુટ કરો. તમારું માઇક મ્યુટ છે શર્મિષ્ઠાબેન. હા, મારા વિચાર પ્રમાણે એવું થાય છે કે આફન્ય એટલે વલોવી નાખવું, કે જે રીતે આપણે દૂધમાંથી દહીં બનાવીને દહીંને આપણે વલોવીને જે દૂધ તૈયાર કરીએ છીએ, તો એવી રીતે આપણી ભક્તિઓને આપણે એવી રીતે મનથી ભક્તિ કરીએ ને એવી વલોવી નાખીએ કે આપણે પરબ્રહ્મને પામીએ. મારી દ્રષ્ટિએ મેં અર્થ તૈયાર કર્યો છે. અર્થ બધાનો બહુ સરસ છે, કોઈ સવાલ જ નથી. અને અર્થ એ જ છે, એમાં બીજો કોઈ જ વિચાર નથી. કારણ કે આપણને જયારે સાખી જીવનજી મહારાજે આપી આફન્ય અડતું રહે, તો આફન્યો એ શબ્દ કદાચ આપણે વાપર્યો નહીં હોય, કાં તો આપણા પૂર્વજો વાપરતા હશે અને એક જમાનામાં એ હતું. પણ એ આફન્યું છે ને એ આ વલોણાને લગતું છે. વલોણું આપણે લઈએ ને, વલોણામાં આપણે શું હોય, દોણી હોય અને દોણીની અંદર આપણે જેને કે રવૈયો, પેલો જે રવૈયો મૂકીએ છીએ અને રવૈયાને આપણે દોરડું લગાવીને પછીથી વલોવતા હોઈએ છીએ. પણ એ જયારે વલોવીએ ને એ વખતે એ જે દહીંમાંથી આપણે જે છાશ જુદી પડે ને માખણ જુદું પડે, એ જે પ્રોસેસ છે, એ માખણ હોય છે તો ઉપર આવતું રહેતું હોય છે જેમ જેમ વલોવીએ તેમ તેમ. અને એ આપણે દોણીને જે ઢાંકીએ છીએ ને, એ જે ગોળ ભાગ હોય છે, એ ગોળ ભાગ છે ને આફન્યું. આમ તો આખો રવૈયાનો ભાગ જ છે, એ લાકડાનો જ બનેલો હોય છે,
પણ જે દોણીને ઢોકી દે છે, દોણીને ઢોકે જેથી એ માખણ બહાર નીકળી ન જાય, ઉડી ન જાય, એ જે ભાગ છે એને આફણીએ કહે છે. તો એ જ્યારે વલોવામાં આવે તે વખતે એ માખણ છે ને આફણીએ અડતું રહે. એ માખણ જો આફણીએ અડતું ના રહે ને તો એ યોગ્ય માખણ ન કહેવાય, એ સારું માખણ ન કહેવાય. અને એમાંથી જે છાશ રૂપી તત્વ અને માખણ રૂપી તત્વ જુદા પડે છે. એટલે આપણા ચારે ચાર જેટલા પણ સંતો આવ્યા આજે એમને જે અર્થ કીધો એ બહુ જ સરસ અર્થ કીધો. એટલે જે આફન્યું છે ને એ પેલા રવૈયાનો ઉપલો ભાગ જે આપણી દોણીને ઢાંકી દે છે તે. અને એને ફિલોસોફિકલી જે આપણે સદગુરુએ આપણને જે બતાવ્યું છે કે આપણે એ પરમ તત્વની સાથે જોડેલા રહીએ. આપણી જે ભક્તિ છે એ ભક્તિ અફળાતી રહે, આફણીએ અડતું રહે જે સમરે સીતારામ. એટલે આપણું જે રામ નામ છે આપણે લઈએ છીએ એ રામ નામ આફણીએ અડતું રહે. એટલે કે પ્રેમ ભક્તિની ટોચ ઉપર એ અડતું રહે. એ અડતું રહે ને એ જ આપણને કામ લાગશે. એ જ આપણને એક જ તું અવનીશ્વર પાસે પહોંચાડશે. અને એ જ આપણને આજે આપણે જે સમુદ્ર મંથન પણ જે કરવામાં આવ્યું હતું એમાં પણ એ આફન્યું જ હતું, પણ એને આપણે કથાઓમાં જતું રહ્યું, એમાંથી સાચું તત્વ નીકળી ન આવ્યું. કારણ કે તે દેવો અને દાનવોની વાત હતી. દેવો અને દાનવો વહેંચવા ગયા હતા, એમાં ક્યાં ભક્તિ આવી? એમાં કશું હતું નહીં. પણ જ્યારે આપણને સદગુરુએ આ લીટી આપી આફણીએ, તો એના ચરણ કમળમાં રહેવાની વાત કરી છે. એની રામ નામ રૂપી ભક્તિ લેવાની વાત કરી છે. તો સુંદર વિચાર છે સંતો. આપણે આફણિયા ઉપર ફરી પાછા આગળ વાત કરીશું. પણ ખૂબ જ સુંદર પ્રતિસાદ ભક્તોનો, સાચી સમજ. અને આ રીતે આપણે આપણી ભક્તિ આફણીએ અડતી રહે એટલા માટે ચોક્કસ રોજ જોડાતા રહેજો, આવતા રહેજો. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. બાળ ગોપાળોને પ્રેમ ભર્યા રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. મહારાજના બાળ ગોપાળોને સાદર સપ્રેમ રામ. રામ કબીર. જતું રહ્યું. રામ કબીર.